સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ લાઇનમાં આવેલ અંબે માતાજીના મંદિરનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે અંબે માતાજીના મંદિર ધાનેરા પીઆઈ એટી પટેલ અને પોલીસ જવાનો દ્વારા ભવ્ય હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ધાનેરા અગ્રણીઓ, નેતાઓ અને લોકો અંબે માના પાટોત્સવમાં ઉમટી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ લાઇનમાં આવેલ મા અંબેના મંદિરોમાં પોલીસ જવાનો દ્વારા મા અંબેની પૂજા અર્ચના કરવામાં આવી છે। જ્યારથી પોલીસ લાઇનમાં મા અંબેના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી પોલીસ લાઇનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થપાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। વેરાવળ સિટી પોલીસ દ્વારા નવરાત્રિના પર્વને લઈને બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે। શહેરના મુખ્ય ગરબી મંડળો અને મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સિટી પીઆઈ એચઆર ગોસ્વામી સહિત મોટો પોલીસ કાફલો સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મહિલાઓની સલામતી માટે સી ટીમ, સર્વેલન્સ સ્ટાફ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગરબા ઉત્સવ પર ચાંપતી નજર રાખવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ। હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આજે કલેક્ટર રતન કુંવર ચારણ ગઢવી ગામની મુલાકાત લીધી હતી। સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામે સરકાર DLRMP યોજના અંતર્ગત જિલ્લા રિઝર્વ રેકર્ડ પ્રિમ્યુલેશન થયા બાદ ખેડૂત ખાતેદારો દ્વારા જુદા જુદા કારણોસર રજૂ થયેલ અરજીઓ પૈકી તખતગઢ કલેક્ટર દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી। રિઝર્વ રેકર્ડોમાં સુધારો કરી તે બાબતે આમજનો સાથે મિટિંગ યોજી હતી અને તેમને જણાવ્યું હતું કે સાબરકાંઠાના તમામ અરજીઓ આ રીતના વહેલીમાં વહેલી તકે નિવારણ આવી જાય। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। અમારા ગામ તખતગઢ ખાતે કલેક્ટર શ્રી આવેલા અને જે અમે પહેલાં જે જમીન માટે ક્ષેત્રફળની અરજી કરેલી જે વધઘટ હતી તો એ સ્થાને જઈને કલેક્ટર સાહેબશ્રીએ નિરીક્ષણ કરીને અને એનું નિવારણ લાવેલા છે અને અમારા પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે। શું નામ આપનું? હર્ષિલ પટેલ, તખતગઢથી। નમસ્કાર। આજરોજ સાબરકાંઠા જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી રતન કુંવર ચારણ ગઢવી બેનશ્રી તખતગઢની મુલાકાતે આવ્યા હતા। એ રીસર્વે પ્રમોગેશન જે જમીન દફતરમાં ખેડૂતોની જે જમીનમાં વધઘટ થઈ છે તેની અરજીઓ કરવામાં આવેલી હતી તખતગઢના ખેડૂત મિત્રો દ્વારા। આજે એમને તેના પ્રશ્નોનો સાંભળી અને એનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને જે સ્થળ ઉપર વધઘટ થઈ છે તેનું રૂબરૂ માન્ય કલેક્ટર શ્રી, પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને વહીવટીતંત્ર સાથે મળી એ જમીનની માપણી કરી છે અને એનો તરત નિકાલ કરવા માટે બાંયધરી આપવામાં આવી છે। આવું દરેક ગામડાઓમાં પણ કરવાના છે અને ગુજરાત સરકાર દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે, જે કિસાનોનો જે પડતર પ્રશ્ન હતો તે નિકાલ કરવામાં આવ્યો છે અને જે જમીનની વધઘટ હતી અને ક્ષેત્રફળમાં જે વધઘટ થઈ હતી તેનો ત્વરિત નિકાલ આજે માન્ય કલેક્ટરશ્રીની રૂબરૂમાં અને પ્રાંત સાહેબ અને મામલતદારની રૂબરૂમાં કરવામાં આવ્યો છે। DLRના મિત્રો પણ રૂબરૂ જમીન માપણી કરવામાં આવે છે અને 2-3 દિવસમાં તખતગઢની જે પણ અરજીઓ છે એ નિકાલ કરી અને 2-3 મહિનામાં એ ક્ષેત્રફળ જે મૂળ રેકર્ડ જૂનું છે તે પ્રમાણે કરવા માટે આદેશ પણ આપ્યા છે। આવા દરેક ગામડાઓમાં પણ થવાનું છે એટલે જે પણ કિસાન ભાઈઓનું વધઘટ થયો છે તે આમાં સહયોગ આપી અને DLR મિત્રો અને વહીવટીતંત્રને સહયોગ આપી આપણે જે પણ અરજી કરેલ છે તેનું નિવારણ થશે। અને આજે જે પણ ગામના વિકાસના કામોની પણ મુલાકાત લીધી હતી। ખેડૂતો દ્વારા જે સામૂહિક સંપ યોજના બનાવવામાં આવી છે તેમની પણ મુલાકાત લીધી હતી। વન વિભાગ દ્વારા જે સરકારી પડતર ઉપર જમીન ઉપર વન કવચ જે યોજના હરિત વસુંધરાની પણ મુલાકાત લીધી હતી અને ગામ લોકોના જે પડતર પ્રશ્નો હતા તેના પણ ચર્ચા કરી અને એનું નિવારણ સાથે રહી એક ગ્રામસભા પણ સંબોધી હતી અને ખૂબ સારી રીતે ગામ લોકો સહકાર આપી અને આ કાર્યમાં જોડાયા છે। સર્વેનો ખૂબ ખૂબ આભાર। નિશાંત પટેલ।
ઉમરેઠ તાલુકાના ગ્રામ પંચાયતના વિસ્તારોમાં રસ્તાઓ ખાડાઓ પડી જતા સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પરેશાન થાય છે. ઉમરેઠ તાલુકાના ગ્રામ પંચાયત હેઠળ આવતા પરા વિસ્તાર, નાગજીપુરા, પ્રતાપનગર, સીમ વિસ્તારમાં રહેતા સ્થાનિકો રસ્તા ઉપર ખાડા પડી જાય જેથી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને દૂધ ભરવા જતી બહેનો અવરજવર કરવામાં અત્યંત મુશ્કેલીનો સામનો કરે છે. મોટા સાધનોવાળાઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી જાણ કરી હોવા છતાં પણ તંત્ર આ રસ્તા બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાચી, ઉમરેઠ, આણંદ. સુરત શહેરમાં છેતરપિંડીના કિસ્સાનું એપિસેન્ટર જોવા મળ્યું. ફરી એક વખત સરથાણામાંથી ઝડપાયું છે કૌભાંડ. સરથાણા પોલીસની કાર્યવાહી શરૂ. ઓનલાઈન વેપારના ઓથા હેઠળ ઠગાઈનો કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ. ફેક વેબસાઇટ બનાવી ઘરવખરીની વસ્તુઓ સસ્તા દરે વેચવા મૂકી ગ્રાહકો પાસે પૈસા પડાવતા હતા. 20 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. ઓર્ડર આપનાર ગ્રાહકોના પૈસા લેવા થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટ ખરીદ્યા હતા. સરથાણા મોટા વરાછા 3 દુકાનો ભાડે રાખી ચીટિંગનો કારોબાર ચલાવવામાં આવતો હતો. પવિત્રા પોઈન્ટના 7મા માળે અને મોટા વરાછામાં આવેલ શોપિંગ સેન્ટરમાં દરોડા પડ્યા. પોલીસે મોટા પ્રમાણમાં બેંકની કીટો અને ડોક્યુમેન્ટને કબજે કર્યા છે, જેમાં લેપટોપ, કમ્પ્યુટર, મોબાઈલ, સિમ કાર્ડ, એટીએમ કાર્ડ અને 89 બેંક કીટ મળી આવી છે. રેકેટમાં 6 લોકોના નામ પણ સામે આવ્યા છે. પોલીસે હાલમાં 4 ઇસમોની અટકાયત કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર. ધારીના માલસીકા ગામે વિકાસના કામોને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ગ્રામીણ ગામડાઓમાં પ્રાથમિક શાળાના ઓરડા, ભૂગર્ભ સંપ અને ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંસદ ભરત સુતરિયાએ ચલાવ્યું ટ્રેક્ટર. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં વિકાસના લક્ષ્ય હોવાનું રાજનેતાનું નિવેદન. સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા, ધારી. રોજ માલસીકા મુકામે સરકારશ્રી દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરેલું હતું. એમાં ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી લોકસભાના લોકલાડીલા સાંસદ અને જંગી લીડથી ચૂંટાણા એવા ભરતભાઈ સુતરિયા, ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા બધા હાજર રહે અને ગામ લોકોએ પૂરો સાથ સહકાર આપી અને જે આયોજન કર્યું એ બદલ ગામને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને બહારથી પધારેલા ભરતભાઈને, કૌશિકભાઈને અને જેવીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને બધાનો આભાર. માલસીકા લોકાર્પણ વિશે અને ખાતમુહૂર્ત વિશે કે ભૂતકાળ બની ગયો જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રાન્ટ પણ ન આવતી ભૂતકાળની અંદર. આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે ગ્રામ્ય વિસ્તારનો એવો વિકાસ થઈ રહ્યો છે. તમારી નજર સામે તમે જોઈ રહ્યો છો. 5-7 ગામના લોકાર્પણ કામના અને નવા કામના ખાતમુહૂર્ત. માલસીકા ગામની અંદર એક નાના એવા ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે. ત્યારે સરકાર અને ગામના આગેવાનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે માલસીકા મુકામે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ, ધારાસભ્ય શ્રી જેવીભાઈ, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ભૂપતભાઈ, સંગઠન ચૂંટાયેલી ટીમ સાથે માલસીકા ગામમાં અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજ્ય સરકારનો આપણે આભાર માનવો પડે. જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે રીતે વિકાસના કાર્યો માટે અમરેલી જિલ્લા માટે જે રીતે હરણફાળ ભરવામાં આવી છે ના ભૂતોના ભવિષ્ય એ પ્રકારના જ્યારે વિકાસના કાર્યો થતા હોય ત્યારે આજે હું ગામના સરપંચ આદરણીય મંગળુભાઈ અને જિલ્લા પંચાયતના સભ્યને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે પોતાના વિસ્તારમાં જે વિકાસના કાર્યો નવા લઈ આવવા માટે પોતે કમર કસી અને વિકાસના કાર્યો ખૂબ સારી રીતે થાય એ પ્રકારના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. ત્યારે સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી અગત્યની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા અને આવનારી સ્થાનિક સ્વરાજની એ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોય કે નગરપાલિકા છોટાઉદેપુરની જે ચૂંટણી આવી રહી છે
એની તૈયારીના ભાગરૂપે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અને તમામ બેઠકો પર 7 વોર્ડ છે, 28 જણની પેનલ બને છે. તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો રાખશે અને જે પણ છોટાઉદેપુર જિલ્લાના જનતાના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી સંગઠનની ટીમ આવનાર દિવસોમાં કરશે. આજે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.